શું તમે પણ વર્ષોથી કોર્ટના ધક્કા ખાઈને થાકી ગયા છો? વકીલની ફી અને તારીખોથી પરેશાન છો? તો ઊભા રહો. આવતી 14મી માર્ચ તમારા માટે સારા સમાચાર લઈને આવી રહી છે. વર્ષની પહેલી લોક અદાલત. જી હા, તમારા પડતર પ્રશ્નોનું સમાધાન અને ચલણ પણ માફ થઈ શકે છે. ભારતના દરેક શહેરમાં 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવા જઈ રહી છે. આ કોઈ સામાન્ય કોર્ટ નથી. અહીં તમારા કેસનું ઓન ધ સ્પોટ સમાધાન થશે. ચેક રિટર્ન, બેંક લોન, વીજળી બિલ કે પછી ફેમિલી વિવાદ, ગમે તેવા કેસ હોય, હવે તારીખ નહીં, ન્યાય મળશે. આ અદાલતથી ફાયદો શું તે પણ જાણીએ. રાષ્ટ્રીય લોક અદાલતમાં 3 સૌથી મોટા ફાયદા જે તમારે જાણવા જરૂરી છે. અહીં થયેલું સમાધાન અંતિમ છે, જેની સામે ક્યાંય અપીલ થઈ શકતી નથી. એટલે કે વિવાદ કાયમી ધોરણે ખતમ. તક ચૂકતા નહીં, આજે જ તમારા વકીલ અથવા નજીકના કાનૂની કચેરીનો સંપર્ક કરો. આ વિડિયો એવા મિત્રને શેર કરજો જે કોર્ટના કેસથી પરેશાન છે. કદાચ તમારી એક લિંક કોઈની ચિંતા દૂર કરી શકે છે. યાદ રાખજો, આ લાભ લેવા માટે તમારે 14 માર્ચે રૂબરૂ હાજર રહેવું પડશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.